નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા। દર્શક મિત્રો, સારા વિચાર જીવનને સરળ બનાવે છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવો। હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 22 જુલાઈ 2026, 22/7/26। આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની 9મી નોમ છે। આજે છે અષાઢ સુદ નોમ। નક્ષત્ર સ્વાતિ, યોગ સાધ્ય અને કરણ બાલવ આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે તુલા રાશિ કે જેના નામાક્ષર હોય છે ર અને ત। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે 9મી છે, પણ 9મી આજે વૃદ્ધિ તિથિ છે। ગુપ્ત નવરાત્ર ચાલી રહ્યા છે, પણ આજે 9મી છે, અંતિમ દિવસ નથી। આવતીકાલે પણ સવારે 9મી જ ગણાશે। બે સૂર્યોદય જોનાર તિથિને વૃદ્ધિ તિથિ કહેવામાં આવે છે। આજે વૈધૃતિ મહાપાત છે, જે સાંજે 4:07 9:49 સુધી રહેવાનો છે। સાયન સિંહ રાશિમાં સૂર્યનો આજે પ્રવેશ થશે। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો। વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે રસોઈ ઘર એટલે કે કિચન, જ્યાં આપણે રસોઈ બનાવવામાં આવે છે અને એ જે રસોઈ બને તે બધા જ સભ્યો ઘરના એનું ભોજન કરતા હોય છે। શાસ્ત્રમાં કહ્યું છે જેવું અન્ન તેવું મન, એટલે ત્યાં જે ઉર્જા હશે તે પ્રમાણેની ઉર્જાથી એ ભોજન બનશે અને ભોજન દરેકના શરીરમાં જશે અને તે જ કારણરૂપ બને છે જીવનમાં શારીરિક સુખ અથવા શારીરિક દુઃખ, માનસિક સુખ અથવા માનસિક દુઃખનું। તો ખાસ હવે જાણીએ કે કઈ દિશામાં રસોડું હોય તો એનું કેવું ફળ હોય છે તે પણ સમજવું જરૂરી છે। જો રસોડું, સૌથી અગત્યની વાત એ છે કે ઉત્તર દિશામાં હોય તો ધન બાબતે તકલીફ પડતી હોય છે, ધનનો વ્યય થાય છે, આર્થિક રીતે આવક જાવકનું પાસું એ થઈ જાય છે। ઉપરાંત કારોબાર, તમારો ધંધો હોય, કાર્યક્ષેત્ર હોય એમાં તકલીફો જોવા મળે છે। ઘરની મહિલાઓ હોય તેને માનસિક રીતે પરેશાની જોવા મળે છે। ખાસ કરીને કેરિયરના પ્રશ્નો ખૂબ જોવા મળે, ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે અથવા યોગ્ય રીતે તમારી પદોન્નતિ, બઢતીની તકો ઘટતી હોય છે। જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે। નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 31/10/1962। જન્મ સમય? જન્મ સમય ખબર નથી, જન્મ સ્થળ અમદાવાદ છે। જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 2-3 જગ્યાએ પૈસા આપેલા છે, આવતા નથી પાછા। કેટલો સમય થયો ભાઈ? લગભગ 2-3 વર્ષ થઈ ગયા। જોઈ લઈએ આપણે તમારી કુંડળી શું કહે છે, પણ કુંડળી પૂરેપૂરી બનતી નથી, જન્મ સમય આપણો ઉપલબ્ધ નથી, જન્મ તારીખ છે અને સ્થળ છે, પણ જન્મ કુંડળી બનાવવા માટે 3 માહિતીની સચોટ આવશ્યકતા હોય: જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ। ચંદ્રકુંડળીના આધારે અને અન્ય વાત કરીએ તો તમારી વૃશ્ચિક રાશિ આવે છે અને આપણી કુંડળીમાં ખૂબ જ પ્રબળ 2 દોષ છે। અંગારક દોષ છે, જ્યારે અંગારક દોષ હોય ત્યારે આવી તકલીફ જોવા મળતી હોય છે। મંગળ એ ઋણ, ધનનો, કરજનો કારક પણ ગણાય છે, એટલે એ કર્જ આપો તો તમારે ફસાઈ જાય, તકલીફ પડે, કારણ કે અંગારક દોષ ખૂબ પ્રબળ છે આપને, અને સાથે શ્રાપિત દોષ પણ છે, એટલે એના કારણે આ એક તકલીફ જોવા મળી રહી છે। અને જો સમયની વાત કરીએ, ચંદ્રની દશા ચાલે છે, એટલે હા, પૈસા આવવાની શક્યતા તો છે જ, એટલે આપ પ્રયત્ન કરો તો આવનારા 6-12 મહિનામાં એક શક્યતા ચોક્કસ ઊભી થઈ છે। દિવાળી બાદ વિશેષ પ્રબળ યોગ થઈ શકે, પણ આ અંગારક દોષ અને શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી,
અને એના મુહૂર્ત માટે વિદ્વાનનું માર્ગદર્શન લઈને જ આગળ વધવાની સલાહ છે. જી હસીતભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, વાત કરીએ હવે આજના દિવસના રાશિ ભવિષ્યની. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આપણા માટે આજનો દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે, એટલે કાર્યોમાં સરળતા રહી શકે તેવું છે. નવી કોઈ ખરીદી કરવી હોય તો આપ ઘર માટે ખરીદી કરો છો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, તો આપને આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આપણા માટે વાત કરીએ ભાઈ તો કામકાજમાં સફળતા મળે એવો દિવસ છે, એટલે કાર્યક્ષેત્રે આજે ફોકસ રાખજો. નોકરી કરતા હો, ધંધો કરતા હો, જે પણ કરતા હો. આરોગ્યમાં પણ જો નાની મોટી તકલીફનો સામનો કરતા હશો તો સુધારો જોવા મળી શકે છે. આર્થિક લાભની સંભાવના જે છે, કોઈને કોઈ રીતે આજે આર્થિક લાભ થઈ શકે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ગ. ભાઈ સંતાનો માટે આજે ચિંતા રહે એટલે એ બાબતે થોડું ધ્યાન રાખી લેજો. સંતાનો બાબતે અગત્યની વસ્તુ છે. અભ્યાસમાં પણ સફળતા છે આજે, પણ રોકાણોમાં ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને લાલચ હોય કે જોખમ રહે હોય એવું આજે કોઈ પણ નિર્ણય લેવાનો નથી. વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો અને પછી જ આગળ વધવાની સલાહ છે. જી અને દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વૃગીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/6/2025. જન્મ સમય? જન્મ સમય બપોરે 2:12. સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે અમારા છોકરાની અમારે ત્યાં બાબરી કે મુંડન એવું નથી ધારતું, તો અમારે એક લોટ લેવાની હોય તો દેવસુતે પહેલા ક્યારે લઈ શકાય? કે દેવસુતેલા હોય એ સમયે પણ લઈ શકાય કે નહીં? એટલે એમાં તમારા જે હાજી બહુ સરસ પ્રશ્ન છે, પણ આમાં એવું છે ભાઈ કે તમારા કુળમાં જે ચાલતું હોય ને એ પ્રમાણે કરી શકાય. એકી વર્ષમાં કરાતું હોય છે, સમજ્યા ને? 1 વર્ષ ચાલતું હોય, 3મું, 3જું ચાલતું હોય, 5મું ચાલતું હોય, એમાં આ કરવું એ મુંડન સંસ્કાર એ વધારે અગત્યના કહેવાય. એટલે જે પણ આપ સંસ્કાર કરતા હો, બરાબર છે, એ એના માટે એ રીતે કરવું જરૂરી છે. એટલે અત્યારે તો મને લાગે છે કે 2જું વર્ષ ચાલુ થયું છે, એટલે આમ તો એ યોગ્ય નથી ગણાતું. 3જું વર્ષ બેસે તો તમે એ કરી શકો છો. સામાન્ય રીતે આવ્યો છે, પણ તેમ છતાં તમારી પરિવારમાં, કુટુંબમાં જો કોઈ અલગ રીતનું હોય, બરાબર છે, નીતિ નિયમો વર્ષોથી ચાલતા હોય આપણા કુળના, તો એને તમે ફોલો કરી શકો છો. કારણ કે આ મુંડન સંસ્કારમાં ખાસ કોઈ એવા એમ કહેવાય કે એવા નથી નક્ષત્ર કે યોગોની જરૂર, પણ સારો દિવસ જોઈને કરી શકાય છે. જી અને દર્શક મિત્ર જોડાયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જન્મ તારીખ જણાવો. 26/11/86. અવાજ નથી આવી રહ્યો આપનો બરાબર. અરે બેન, 26/11/1986. જન્મ સમય? 1:30 AM, અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા માટે પ્રશ્ન છે. હું સેલ્સનું કામ કરું છું, વેડિંગ ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમેબલમાં. પણ મારે છે ને બીજા સ્થાનમાં, આમ કે મારી દીકરી ઉપર આ સાહેબનો પ્રોગ્રામ થયો તો ઘણા સમયથી હું એમાં એમ કે બીજા સ્થાનમાં કેતું બેસે છે. તો મને ઘણી વાર એવું લાગે કે મારી વાણી આમ જે પ્રભાવ જે પડવો જોઈએ ને, જે એ પડતો નથી. આમ કસ્ટમર એટ્રેક્ટ નથી થતા. અને ઘણી વખત મને એમ થાય કે ઘરમાં બી આમ ફેમિલીમાં બી કેવું કે વ્યક્તિઓ મારા બોલવાથી આમ બહુ આમ યાદ થઈ જાય અને અને ડિટેચમેન્ટ બહુ થાય છે. બધી વસ્તુ કોઈ વ્યક્તિ મારી સાથે આમ લોંગ ટર્મ બેઝિસ ઉપર નથી ટકી શકતી. સમજો કે થોડાક સમયમાં એવું થઈ થાય ને કે એ માણસ મારાથી કાં તો દૂર જતો રહે, કાં તો એ મારાથી મોઢું ફેરવી લે, અથવા તો કસ્ટમર બહાર તૂટી જાય, એવું બહુ થાય. તો એના માટે સાહેબ મારે શું કરવું કે જેથી મારી વાણીનો પ્રભાવ વધે એમ? અને બહુ ઘણા વખતો પહેલા જે એક વ્યક્તિ મને એવું કીધું કે તમે બુધનું રત્ન પહેરો, તો મારે હા, શું પહેર્યું છે તમે? ના, પહેર્યું નથી. એટલે એક વ્યક્તિએ મને એવું કીધું કે તમે બુધનો રત્ન પહેરો એમ. હા, સારું. જોઈ લઈએ આપણે તમારી કુંડળી શું કહે છે. તમારી સિંહ લગ્નની કુંડળી આવે છે, સિંહ રાશિ આવે છે. એટલે પહેલી વાત તો એ કે ભાઈ તમારે સિંહ રાશિને અત્યારે ધ્યાન રાખવાનું છે. પનોતી ચાલી રહી છે નાની,
બરાબર છે. એટલે એની અસરોમાંથી મુક્ત થવા માટે નિયમિત દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિની વસ્તુઓના દાન કરો, શનિવારે સંધ્યાકાળ બાદ આ નક્કી કરવાનું. બરાબર છે. હા, કેતુને કારણે ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે. બરાબર છે. ખાસ કરીને એને તમારે મોંની તકલીફ પણ થઈ શકે એવું છે, દાંતની તકલીફ પણ થઈ શકે. કેતુના માટે બે વસ્તુ ખાસ છે. ગણેશજીની ઉપાસના ખૂબ જ ફળદાયી રહે છે. આ બને તેટલી વધારે ગણેશજીની ઉપાસના કરો. ગણેશજી આમ પણ બુદ્ધિના દેવતા છે, વિઘ્નો નિવારણ કરે છે, જીવનમાં ખૂબ લાભ આપે છે. એટલે સૌથી અગત્યનું છે કે તમે એમનો મંત્ર છે ઓમ ગણપતે નમઃ છે અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર છે તેનો આપ નિયમિત પાઠ કરતા રહો. જેટલા થાય એટલા 9ના ગુણાંકમાં પાઠ કરવા જોઈએ. ગણપતિ દેવના 9 છે, 18 છે, 27 છે, જે અનુકૂળતા આવે એ તમે કરવાનું ચાલુ રાખો. બીજું કે અહીંયા બુધ ગ્રહની સ્થિતિ સારી જ છે. એમાં તમારે વીંટી પહેરવાની જરૂર મારી ગણતરીએ રત્નની લાગતી નથી, પણ પહેરી શકો છો. એમાં કોઈ નુકસાન પણ નથી. કોઈ ટ્રાય કરો તો કરી શકો, પણ એના આપણે વિધિવત રીતે તેનું પ્રતિષ્ઠા વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર પાસે કરાવવી જરૂરી છે અને એનું માર્ગદર્શન લઈ લેજો. તમારે પોતે પણ એના પર અમુક પૂજા અનુષ્ઠાન જપ જાતે કરવા જોઈએ. એ પણ સલાહ વિદ્વાનની લઈ લેજો. અને દર્શક મિત્ર જોડાયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મ સમય, બપોરે 3 વાગે. જન્મ સ્થળ, જન્મસ્થળ કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારી લોન મૂકેલી છે આજે આવી જશે કે શું છે, અને મારા પૈસા અટકેલા છે એ આવતા નથી. લોન શેના માટે મૂકી છે ભાઈ? લોન ધંધા માટે મૂકેલી છે કેટલો સમય થયો? અને 2 મહિના જેવું થઈ ગયું છે. આજનું મને કીધું હતું કે આજે પૈસા આવી જશે. હા, અચ્છા અચ્છા, જી જી. જોઈ લે કુંડળી શું કહે છે. પહેલાં તો એ અગત્યની વસ્તુ છે, આવવાના છે કેવા છે એના યોગની પણ વાત કરી શકાય. તો તમારું વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે. રાશિ તમારી કન્યા રાશિ છે. કન્યા રાશિના વ્યક્તિઓએ થોડુંક લેણદેણમાં સાવધાની રાખવાની છે. 12મા સ્થાનમાં કેતુ મહારાજ પાપસ ગ્રહ છે તે ચાલી રહ્યા છે. પૈસાની લેણદેણમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. લોન લો તો પણ જરૂર હોય તો જ લેજો, નહીં તો પછી ભરવામાં તકલીફ પડી શકે તેવું છે. પૈસા આવવામાં વાર લાગે. નવેમ્બર મહિના બાદ જે પૈસા તમારે કોઈ પાસે લેવાના હોય તો એ આવવાની શક્યતા દેખાઈ રહી છે. અને હા, શક્યતા છે કે તમારે આજકાલમાં પૈસા આવવાની સંભાવના દેખાઈ રહી છે. જી હર્ષિતભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ પણ આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ ફરી સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ જોડાયેલા છે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આજે થોડો થાકનો અનુભવ થાય એટલે એમ કહેવાય કે માપનું કામ કરજો. બિનજરૂરી શ્રમ કે બોજો ન લેતા. જાહેર જીવનમાં હો તો સંભાળવાની ખાસ સલાહ છે અને અગત્યના નિર્ણયો ટાળવાની પણ સલાહ આજે છે, કેમ કે ગ્રહોની ઉર્જા આજે એ પ્રમાણે બતાવી રહી છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના જાતકો માટે વાત કરીએ તો આજે હળવાશ અનુભવાય. થોડું રિલેક્સ ફીલ કરશો કે ભાઈ બોજો હટ્યો હતા, કે કામકાજ થઈ રહ્યા છે. પોતાનો વેપાર હોય તો તેમાં ધંધામાં લાભ આજે થઈ શકે તેમ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. આજે અઘરા વિષયોનો અભ્યાસ કરે તો તે તેના માટે સારું રહેશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. તમારું આજે કોમ્યુનિકેશન જ તમારો દિવસ નક્કી કરશે કે સફળ કે નિષ્ફળ. બિનજરૂરી ખર્ચા થવાની પણ સંભાવના છે. લાભ આજે થશે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય તેના કારણે મનમાં ક્યાંક અસંતોષ કે નિરાશાનો અનુભવ પણ થઈ શકે. જી, દર્શક મિત્ર જોડાયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/6/1983. 10/6/1983. જન્મ સમય, જન્મ સમય સવારે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? બાર ડેમાઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
બહાર વિદેશ જવાના યોગ છે. અત્યારે હાલ નોકરી ચાલુ છે તો એ છોડીને વિદેશ સેટલ થવાનું વિચારી રહ્યા છે, તો જવાય? અને બુધની વીંટી પહેરાય કે ના પહેરાય? એટલે નોકરી કરવા માટે વિદેશ જવાનું છે કે શેના માટે જવાનું છે? ના, નોકરી ધંધા અર્થે. કયા દેશમાં જવાનો વિચાર છે? ઓસ્ટ્રેલિયા કે કેનેડાનો વિચાર છે. ઓકે, સારું. જોઈ લે એકવાર કે કુંડળી શું કહી રહી છે અને અત્યારે દશા કેવી ચાલી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો સિંહ લગ્નની આપણી કુંડળી આવી રહી છે. રાશિ જે છે આપણી એ વૃષભ રાશિ આવે છે. કર્મસ્થાનમાં 4 ગ્રહોની યુતિ છે: સૂર્ય, મંગળ, ચંદ્ર અને બુધ. અહીંયા વિદેશ સ્થાનનો અધિપતિ ચંદ્ર કર્મસ્થાન સાથે જોડાયેલો છે, એટલે હા, શક્યતા છે અત્યારે આવનારું 1 વર્ષ એટલે આવનારા જૂન મહિના સુધીનો સમયમાં આપ પ્રયત્ન કરો તો આપ સેટલ થઈ શકો તેમ છો, એવું છે. એટલે એમાં પ્રયત્ન કરો તો બરાબર છે. બાકી અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલે, ગુરુ મહારાજ 4થા સ્થાનમાં છે, જન્મભૂમિના સ્થાનમાં છે, એટલે થોડી પ્રતિકૂળતા રહી શકે તેમ છે. અને આ એવું બતાવે છે કે તમારે સુખ જોઈતું હશે તો અહીંયા મળશે, ત્યાં ગયા પછી તમારું સુખ જતું રહેશે. હા, પૈસો છે કે એવું સફળતા મળી શકશે એવું છે, પણ એવું આ એક વસ્તુનું ધ્યાન રાખ. ઘણીવાર એવા ગ્રહોની સ્થિતિ બંને બાજુ હોય છે, એટલે એ પ્રમાણે તમારે જે અત્યારે આવશ્યકતા હોય તે પ્રમાણે આપ નિર્ણય લઈ શકો છો. બીજો પ્રશ્ન આપનો એ હતો કે બુધની વીંટી પહેરવી. બુધની વીંટી આમાં કોઈ એવું લાભકારી નથી, કારણ કે બુધ આપનો સારો છે, કર્મસ્થાનમાં જ છે, એટલે એનો એ નથી. પણ મંગળ ગ્રહ જે છે એ આપનો વિશેષ એને ઉર્જા આપવી જરૂરી છે. મંગળ ગ્રહના આપ જપ કરો, બરાબર છે. મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને ખાસ કરીને શિવજીની ઉપાસના કરો, મહાદેવજીને દૂધ જળ ચડાવો અને તમારા કાર્ય માટે પ્રાર્થના કરશો તો સારું રહેશે. અને દર્શક મિત્ર જોડાયા છે નારણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો બેન, હું દિશાથી બોલું, નારાયણભાઈ. જી, મારે પૂરેશ નારાયણભાઈ, હું દિશાથી બોલું. મારે જે વ્યક્તિગત પૈસા પેલા આવતા નથી. આપ શું બોલો છો સંભળાઈ નથી રહ્યું બરાબર. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 70 છે, જન્મ સ્થળ છે રાજસ્થાન. ફરી જણાવો જન્મ તારીખ. 2/8/70. જન્મ સમય. જન્મ સમય સવારે સૂર્યોદય પહેલા. જન્મ સ્થળ. રાજસ્થાન. રાજસ્થાનમાં કઈ જગ્યા ભાઈ? રાજસ્થાનમાં કયું ગામ? હા, રાજસ્થાનમાં ક્યાંથી છો? રાજસ્થાનમાં મારું ગામ છે સાચો તાલુકામાં સિરોડી ગામ, ખડિયાનો કહો. સિરોહી. અચ્છા, અચ્છા. જી, હા, અને પ્રશ્ન જણાવો. હું ડીસા રહું છું. હા, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 2-3 વ્યક્તિને પૈસા મેં ઉછીને આપ્યા છે ને આવતા નથી. પૈસા આવતા નથી તમારે, એવું છે? આપેલા પૈસા આપેલા આવતા નથી, એવો પ્રશ્ન છે? હા, પૈસા ઉછીને આપ્યા છે લોકોને પણ આવતા નથી. આપતા પહેલા પૂછ્યું તું ભાઈ? હા, આપતા પહેલા ના પૂછ્યું ને એટલા માટે તકલીફ પડી છે. તો ધ્યાન રાખવાનું હંમેશા, કોઈ બી અગત્યનું કાર્ય છે. આજે ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા કે પૈસા ફસાઈ ગયા અને પાછા નથી આવતા, બરાબર છે. એક વખત આપણે આના પછી બતાવીશું શું ધ્યાન રાખવું. આપની કુંડલીમાં પ્રબળ કેતુનો દોષ છે બીજા સ્થાનમાં, ધન સ્થાનમાં, એટલે પૈસા બાબતમાં તકલીફ રહેવાની. ભાઈ, આપતા પહેલાં 2 વાર વિચાર કરજો, બરાબર છે. લખાણ પ્રોપર કરાવશો તો બી પૈસા આવવામાં તકલીફ પડી શકે. કહેવાય કે હજી થોડોક ટાઈમ લાગે એવું છે. દિવાળીની આસપાસ એક યોગ છે 2-3 મહિનાનો, નવેમ્બરથી જાન્યુઆરીનો, નહીં તો પછી આવતા વર્ષના મધ્યભાગ બાદ આ યોગ શરૂ થયો છે. સૂર્ય ભગવાનની ઉપાસના કરો, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો અને પ્રાર્થના કરો તો તમારા પૈસા છે એ જલ્દી પ્રાપ્ત થઈ શકશે. જી જી, હસીતભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષરો છે ર અને ત. આજનો દિવસ થોડો આનંદ ઉત્સાહ આપી રહ્યો છે. તમારી રાશિમાં ચંદ્રમા છે એટલે શુભતા આપશે. નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય એવું છે. હા, પણ આરોગ્યનું થોડું ધ્યાન રાખવું પડશે, બેદરકાર ન રહેતા. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપની વાત કરીએ તો શાંતિથી થોડો દિવસ પસાર કરજો. ઘણીવાર એવું બને છે કે ભાઈ થોડુંક દિવસ છે એને પણ આરામ કરવો જોઈએ, એટલે એમાં તમે આજે થોડું ધ્યાન રાખજો. બિલકુલ સાવચેત રહેવાની પણ આજે જરૂર છે. રોકાણોમાં ધ્યાન આપજો, આર્થિક બાબતે બિલકુલ સાચવજો. હા, ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડી પૂજા ઉપાસનામાં વધારો કરી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે ખાસ વાત કરીએ તો પરિવારમાં આજે દિવસ સારો જવાનો છે. આનંદ રહે, કોઈ તકલીફ હોય તો દૂર થાય. પોતાનો ધંધો રોજગાર હોય એમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. આજે નવી મુલાકાત તમારા માટે લાભદાયી છે.
કોઈ નવી ચર્ચા કરવી હોય, કોઈ ઓફર કરવી હોય કે નવું કંઈ શરૂ કરવું હોય તો દિવસ સારો છે. જી જી હસીતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. એ આપણા માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા કાર્યની કદર થાય હતું છે. તમારી અપેક્ષા અનુસાર તમને પરિણામ મળી શકે. સામાજિક ક્ષેત્રે તમારો દિવસ સારો જવા જઈ રહ્યો છે. માન પણ વધે તેવું છે. પણ હા, સાચવવાનું છે મિત્રો સાથે. મિત્રો સાથે આજે મતભેદ થવાની સંભાવના છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય. આજે થોડી પૂજા જપ વધારે કરજો, બને તો કોઈ મંદિરે દર્શન કરી આવજો, તમારા માટે સારું રહેશે. ખાસ કરીને આજે નોકરિયાત વર્ગને અનુકૂળતા છે. સેવા કરતા હોય, દલાલી કન્સલ્ટન્સી કરતા હોય તેવા લોકો માટે દિવસ સારો છે. હા, વડીલોની ક્યાંક થોડી ચિંતા રહેશે, એટલે તેના પર આજે ધ્યાન આપવું પડશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. તબિયતના ભોગે આજે કશું કરતા નહીં. પહેલું ધ્યાન એને આપજો. ખાનપાનમાં થોડું ધ્યાન રાખવું પડશે. આજે નકારાત્મક વિચારો સતાવે એટલે બને તેટલું સકારાત્મક વાતાવરણમાં અને એવા જ વિચારો આજે કરતા રહેજો. હા, જોખમી નિર્ણયો કોઈ લેવાના હોય તે ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.